નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીનું પહેલો પાઠ છે ચિત્રપદાનીની વાત કરવાના છીએ। મિત્રો આ રીતનું ધોરણ 8 સંસ્કૃત સ્વઅધ્યયન પોથીના પહેલા પાઠનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 8ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો પાઠ પહેલો ચિત્રપદાની ધોરણ 8 વિષય સંસ્કૃત સ્વઅધ્યયન પોથી। કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા તમારે ખાલી જગ્યા પૂરવાની છે। આ રીતનું બસયાનમ પહેલી ખાલી જગ્યા આવશે, બીજી ખાલી જગ્યામાં ગજહ, ત્રીજી ખાલી જગ્યામાં બાલકહ, ચોથી ખાલી જગ્યામાં વૃક્ષહ, પાંચમી ખાલી જગ્યામાં ફલમ અને છઠ્ઠી ખાલી જગ્યામાં સંચિકા આવશે। તો આ રીતની ખાલી જગ્યા થશે અને સાતમી ખાલી જગ્યામાં ગજહ। ત્યાર પછી આગળ જોઈએ તો નીચેના ચિત્ર જોઈ તેના માટે સાચા સંસ્કૃત શબ્દ પર રાઉન્ડ કરવાનું છે। તો પહેલું ચિત્ર છે પોપટનું, પોપટને સંસ્કૃતમાં કહેવાય સુકહ। બીજું ચિત્ર છે મૂર્તિ છે, એને સંસ્કૃતમાં કહેવાય પ્રતિમા। ત્યાર પછી ત્રીજું ચિત્ર છે એ વાતયાનમ, બરાબર છે। ચોથું ચિત્ર ઘોડાનું છે, એને કહેવાય અશ્વ। અને પાંચમું ચિત્ર છે ફાઇલ, એને કહેવાય સંચિકા। ત્યાર પછી સાતમું ચિત્ર છે દરવાજો છે, એને કહેવાય દ્વારમ। આઠમું ચિત્ર કૂતરાનું છે, એને કહેવાય શ્વાનહ। નવમું ચિત્ર છે ટેબલ, એને કહેવાય ઉત્પીઠિકા। અને 10મું ચિત્ર છોકરાનું છે, એને કહેવાય તતઃ। તો આ રીતના ચિત્ર જોઈને તમારે સંસ્કૃત શબ્દો પર રાઉન્ડ કરવાના છે। ત્યાર પછી પ્રશ્ન 3 આવે છે, કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો। તો નૃપઃ, શિષ્ય અને બાલક। તો અહીંયા આપણે આપ્યું છે એસહ નૃપઃ, તો એસહ શિષ્ય, એસહ બાલક। આ રીતના તમારે સંસ્કૃત બનાવવાના છે। ત્યાર પછી શિવ, કાક અને ગજ। તો સહ કાકહ, સહ ગજહ। તો આ રીતના સંસ્કૃત શબ્દ બનશે। ત્યાર પછી અહીંયા આવશે શિક્ષિકા, છાત્ર અને સેવિકા। તો એસાહ છાત્રાહ, એસાહ સેવિકા। આ રીતના તમારે સંસ્કૃત વાક્ય બનશે। ત્યાર પછી ચોથું છે એમાં આવશે સા લેખિની, સા સીતાહ। ત્યાર પછી પાંચમું આવશે એમાં એતઃ ઉદ્યાનમ, એતઃ દૂરદર્શનમ। ત્યાર પછી આવશે મંદિરમ ફલમ યાનમ, તો એમાં તત ફલમ તત યાનમ। આ રીતના સંસ્કૃત બનશે। ત્યાર પછી પ્રશ્ન 4 આવે છે, ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। એમાં બાલક બાલિકા, તો અહમ બાલક ત્વમ બાલિકા। અહમ લેખક ત્વમ લેખિકા। અહમ શિષ્ય ત્વમ શિષ્યા। અહમ ચતુરઃ ત્વમ ચતુરા। અહમ અધ્યાપક ત્વમ અધ્યાપિકા। ત્યાર પછી પ્રશ્ન 5 આવે છે, યોગ્ય પદોને જોડી વાક્ય રચના કરો। તો આ રીતના તમારે વાક્યને જોડવાના છે। સ અશ્વઃ, એસહ મયુરઃ, એસાહ બાલિકા, એત વિમાનમ, સા છાત્રઃ, સા ઉત્પીઠિકા, અહમ છાત્રઃ અને ત્વમ સૈનિક। આ રીતનું તમારે જોડવાનું થશે।